જય માતાજી, જય માં મોગલ. તો સ્વાગત છે મિત્રો તમારું ફરી એક નવા વિડીયોમાં. તમારા માટે લઈને આવી જશે એક સુંદર મજાનો ચેલેન્જ વિડીયો. એ પણ રહેવાનો છે આજે આઈસ્ક્રીમ નો. તો અમારી મેરે ફક્ત કેમ કે આપણી મેરે ટાઈમ નથી ને ફક્ત આપણી મેરે 5 આઈસ્ક્રીમ છે. 5 આઈસ્ક્રીમમાં હું એકલો જ ચેલેન્જ કરવાનો છે, એ પેલા તમને કહી દઉં. કેમ કે આ તો એટલી નાની નાની થોડી થોડી વસ્તુ લઈને ચેલેન્જ કરે. કેમ કે હું એકલો જ છે, કોઈ મારી સાથે ચેલેન્જ કરવા કોઈ આવવા તૈયાર છે નહીં. કેમ કે સંઘર્ષમાં માણસ એકલો જ હોય. તો આપણે છે ને હવે આપણે ચેલેન્જ ને શરૂઆત કરીએ. ટોટલ આપણે રાખી ગયેલી છે 5 આઈસ્ક્રીમમાં 3 મિનિટ. 3 મિનિટમાં આપણે હું પૂરું કરી શકીએ કે ન કરી શકીએ. આપણે ચેલેન્જ નો પૂરો થાય તો આપણે પનિશમેન્ટ પણ રાખી ગયેલી છે. એ તો તમે છેલ્લે વિડીયોમાં જોઈ લેજો કે હું પનિશમેન્ટ રાખી ગયેલી છે. જો આવશે તો આપણે એ પનિશમેન્ટ પૂરી કરવા જશે. જીતશું તો આપણે વિજેતા થાશું. તો બીજું કઈ એમાં છે નહીં લાંબુ. તો તમે વિડીયો જોવાનું સ્કીપ તો જરાય ન કરતા. તો આ વિડીયોમાં મજા લેજો. હું આનું અંદર રિએક્શન આવી જોજો વિડીયોમાં ચેલેન્જમાં. તો ચલો હવે આપણે ચેલેન્જ વિડીયો ચાલુ કરીએ ફટાફટ. આપણે બેસી ગયા છે ચેલેન્જ કરવા માટે, આઈસ્ક્રીમ ખાવા માટે રેડી છે. હું હારશું કે જીતશું એ તો વિડીયોમાં તમને જોવા મળી જ જાહે. તો હાલો આપણે ટાઈમ બાઈમ પણ સેટઅપ કરી દીધો ને. હવે આપણે ખાલી સ્ટાર્ટ મારવાનું છે ટાઈમ ને. એટલે એ આપણે પ્રદીપ મારી દઈએ સ્ટાર્ટ, કેમેરામેન. પછી આપણે ચેલેન્જ ચાલુ કરીએ. તો ફટાફટ આપણે ચેલેન્જ ચાલુ કરીએ. અને આપણી મેરે ટાઈમ જરાય છે જ નહીં. તો હાલો પ્રદીપભાઈ તમે હવે ચાલુ કરી દો. એ પ્રમાણે પછી હું અહીંથી શરૂઆત કરું ખાવાની. તો આપણે ફક્ત 3 મિનિટનો ટાઈમ છે. ચાલો ચાલુ કરો પ્રદીપભાઈ. હાલો ચાલુ. ચાલુ કરો. તેથી અમે આપણે સિરેજ ગયો હતો જાડીઓ આપણે ભેગો ગુલ્ફી ચેલેન્જમાં. તેથી અમે ગુલ્ફી ચેલેન્જ ખાધી હતી. ખાઈ લીધું. ચેલેન્જ પૂરો થઈ ગયો. પનિશમેન્ટ પૂરી થઈ ગઈ. પછી છે ને શું થયું ખબર? 7 દિવસ સુધી આ દાંત દુખી હતી. બહુ જ દુખાવો થતો હતો. આ તમારા માટે આવું કરવું પડે. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોઈને ચેલેન્જ મારી સાથે કરવો હોય તો પણ તમે આવી શકો. આપણે બાયોમાં ઇન્સ્ટાગ્રામ ની લિંક આપી દે. હું એમાં મને મેસેજ કરી શકું ડાયરેક્ટ. મિત્રો 3 મિનિટ થઈ ગઈ. જો હવે નો ખાતા એવા દીજો. દાંત દુખે. તમારા માટે રિક્સ લઈને આવો વિડીયો બનાવીએ આઈસ્ક્રીમ નો. કેમ કે ડોક્ટર ઠંડુ ખાવાની વસ્તુ મને નાશ પાડી. તો પણ હું તમારા હાથો થઈને રિક્સ લઈને ખાઉં છું યાર. તો તમે સપોર્ટ નથી કરતા. તમે વિડીયો જોવો કે મેન ટોપિક હોય એ આગળ સ્કીપ કરી લાઈક દઈ દો. પેલા સ્કીપ કરીને તમે જોઈ લો. તમે પહેલેથી શરૂઆત થી જો વિડીયો તો તમને જોવાની મજા આવશે. વિડીયો જોવાની યાર મને સપોર્ટ કરો યાર. તમે તો આપણે તો હવે આપણે છે ને ચેલેન્જમાં છે ને તમે જોઈ શકો. કેમ કે આપણે 3 મિનિટમાં આપણે 5 આઈસ્ક્રીમ ખાવાના હતા, પણ આપણે પૂરા કરી શક્યા નહીં. તો અત્યારે આપણે દોઢ તો ન વધુ કહેવાય, એક જ કહેવાય. આ તો એટલું એના માટે આપણે પનિશમેન્ટ પર રાખી ગયેલી છે. કેમ કે આપણે હાર્યા, જીતા નથી. જીતા હોત ને તો વિજેતા. વિજેતા એટલે કઈ મારે કરવું ન પડે. અત્યારે હું હાર્યો એટલે મારે કરવાનું રહે પનિશમેન્ટ. એ પણ આપણે જો કેટલા છે. આ લસણ છે. પેલા લસણ હું ખાઈ આવી રીતે. પછી એની માથે આમ લીંબુ રસો પી. લીંબુ આમ રસ કાઢીને પછી જોઈએ. જો લીંબુ ખાય એટલે ઉપર લે દાંત. પેલા છે ને લસણ ખાઈ લઈએ.
જોઈજો ભાઈ આ લસણ તીખા થતો તીખા ઓ ભાઈ આ ગળેથી ઉતરતા નથી ઓ તીખા લાગ્યા ખુદ લહણ કઈ ગયા લીંબુ નો વાગ આવ્યો એટલે હું મારી રીતે જ બધી આખરી હું કરી આખું બંધ કરી આવે આહ વાહ વાહ પાણી કાઢ નાખે આંખમાંથી તો તમે જોયો હશે તમે આઈસ્ક્રીમ ચેલેન્જ કેમ કે એમાં ચેલેન્જમાં આપણે બહુ બેઠા આપણી પનિશમેન્ટ પણ આપણે લસણ હતું બહુ જ તીખું લાગ્યું એ પણ આપણે પૂરું કર્યું એમાંથી લીંબુ હતું એ પણ આપણે રસ કાઢીને ચેલેન્જ પૂરો કર્યો તમારા માટે આવા નવા વિડીયો લાવ્યો અમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં ને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હો મારા મિત્રો તો હવે મળીએ એક નવા વિડીયો સાથે તો જય માતાજી જય માં મોગલ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય શ્રી રામ